હેલો ફ્રેન્ડ્સ, ગીતા એનાલિસિસમાં તમારું હાર્દિક સ્વાગત છે। જોઈએ તો નિફ્ટીમાં, તો નિફ્ટી આપણે જોઈએ તો નિફ્ટીમાં આજે 24,302 આપણે લાસ્ટ ડે કરતા જોઈએ તો 15 પોઈન્ટ આપણે ઉપર, લાસ્ટ ડે કરતા 15 પોઈન્ટ આપણે ઉપર ક્લોઝ કરવામાં સક્ષમ રહ્યા, એટલે આપણે ઉપર ક્લોઝ કર્યું છે પોઝિટિવ સેન્ટિમેન્ટ। આપણે જોઈએ તો ગેપ અપ માર્કેટ આવ્યું, પછી માર્કેટ નીચે આવવાનું, તો ઓલ ટાઈમ હાઈ આપણે જોઈએ તો આજે માર્કેટે ઓલ ટાઈમ 302 નો ઓલ ટાઈમ હાઈ, 300 નો ઉપર આપણે આજે 300 નો ઓલ ટાઈમ હાઈ આપણે આજે જોઈએ છે। તો ધીરે ધીરે માર્કેટ ઓલ ટાઈમ હાઈ ની ઉપર જઈ રહી છે। અને જોઈએ તો પહેલા ફર્સ્ટ ટાઈમ આપણે જોઈએ તો અહીંયા માર્કેટ કેન્ડલ ની ઉપર ક્લોઝ કર્યું છે, એટલે આપણે જોઈએ તો સારી એવી અહીંયા આપણે મૂવમેન્ટ દેખાઈ રહી છે નિફ્ટીમાં અને બેંક નિફ્ટીમાં। હવે જોઈએ તો 50 મિનિટના ઇન્ટ્રાડે ટ્રેડિંગ માટે આજના ટ્રેડ જોઈએ તો આજનું જોઈએ તો માર્કેટમાં ગેપ અપ માર્કેટ આવ્યું, ગેપ અપ ઓકે 400 સોરી 23,400 આપણે જોઈએ તો માર્કેટ ઓલ ટાઈમ હાઈ ની ઉપર ગયો, પછી જોઈએ તો માર્કેટે પહેલા ગેપ ડાઉન માર્કેટ આવ્યું, ધીમે ધીમે માર્કેટે ઉપર ગેપ અપ માર્કેટ આવ્યું, ધીમે ધીમે માર્કેટે મૂવમેન્ટ આપી, પછી અહીંયા ટ્રેપ કરવાની કોશિશ કરી। જોઈએ તો અહીંયા 400 ના લેવલ અહીંયાથી માર્કેટે ટ્રેપ કરી અને માર્કેટ ધીમે ધીમે નીચે આવ્યું, અને પછી તમે જુઓ તો અહીંયાથી એક ટ્રેડ લાઈન, અહીંયા ટ્રેડ લાઈનનો સપોર્ટ લીધો, માર્કેટ નીચે આવ્યું છે ટ્રેડ લાઈનનો સપોર્ટ, અને નીચે આ લેવલનો સપોર્ટ લીધો છે। તો પ્રીવિયસ ડે નો હાઈ નો જે અહીંયા પ્રીવિયસ ડે નો હાઈ છે અહીંયા એનો અહીંયા સપોર્ટ છે, જો એને માર્કેટે અહીંયા બ્રેક કર્યું નથી અને એના ઉપરના રેન્જમાં અહીંયા માર્કેટ અહીંયા રેન્જમાં એક જ રેન્જમાં માર્કેટે કામ કર્યું છે। તો અહીંયાથી જો તો ટ્રેડ લાઈનનો સપોર્ટ માર્કેટ નીચે આવ્યું છે અહીંયા ધીરે ધીરે। તો હવે જોઈએ તો માર્કેટમાં હવે જોઈએ તો માર્કેટમાં કાલે તો એક ટ્રાયેંગલ પેટર્ન અહીંયા તમને જોવા મળી। જો માર્કેટ અહીંયા જો આ સાંકડું થઈ જશે તો માર્કેટમાં આપણે એક જોઈએ તો આ ટ્રેડ લાઈનનો સપોર્ટ લઈ માર્કેટમાં જોઈએ તો માર્કેટ એક ટ્રેડ લાઈનનો સપોર્ટ છે, એમાં નીચે બી અહીંયા છે, એટલે ટ્રાયેંગલ પેટર્ન છે, બરોબર। ટ્રાયેંગલ પેટર્નમાં માર્કેટ જો આ નીચેનું જેટલું સાંકડું થશે એટલે અહીંયાથી તમને બે સાઈડ જોવા મળશે, કા ઉપર કા નીચે, તો તમને અહીંયા જોવા મળશે। તો આ સપોર્ટ લેવલ અહીંયા બ્રેકઆઉટ કરશે તો એક સપોર્ટ લઈએ, આ બ્રેકઆઉટ મળશે અને સીધો આ મળશે, એટલે સીધા આપણે 400 અને 400 પછી જોઈએ તો આપણે અહીંયા 466 નો લેવલ બી આપણે જોવા મળી શકે છે, 24,466 એનો લેવલ બી અહીંયા જોઈ શકે છે અહીંયા, ઠીક છે। અને નીચેનું લેવલ જોઈએ તો એક આ લેવલ છે આપણે, તો આ લેવલ બી નીચે આપણે જોવા મળી શકે છે। તો જોઈએ તો એક આ લેવલ આપણે ડ્રો કરીએ, એક આ લેવલ, પછી એક નીચે આ લેવલ, આ લેવલ બી આપણે અહીંયા જોવા મળી શકે છે 24,145 નો, અને હવે 24,200 નો એક સપોર્ટ લેવલ છે અહીંયા, જોઈએ તો એક સપોર્ટ લેવલ 200 નો અહીંયા ક્રિએટ થયેલો છે 24,200 નો। ઠીક છે, 24,180 નો લેવલ અહીંયા આપણે જોઈએ તો 24,180 નો એક સપોર્ટ લેવલ અહીંયા સ્ટ્રોંગ સપોર્ટ લેવલ છે। એક આ લેવલ અહીંયા જોઈએ તો આપણે અહીંયા આ લેવલનો સપોર્ટ છે, જો આ લેવલને બ્રેકઆઉટ કરશે તો આપણે નીચેના લેવલ બી આપણે જોવા મળી શકે છે। તો અહીંયા મેં તમને લેવલ ડ્રો કરેલા છે ઇન્ટ્રાડે ટ્રેડિંગના લેવલ, ઠીક છે। તો અહીંયા તમે જ્યાં સુધી માર્કેટને પ્રીવિયસ ડે છે આપણે પ્રીવિયસ ડે નો ક્લોઝ અને પ્રીવિયસ ડે નો હાઈ અને પ્રીવિયસ ડે નો ક્લોઝ અને પ્રીવિયસ ડે નો લો, જો જ્યાં સુધી માર્કેટમાં બ્રેકઆઉટ ના મળે ત્યાં સુધી આપણે ટ્રેડ કરવાનું, અને સાઇડ વેવ માર્કેટ હોય તો આપણે જોવાનું રહેવાનું, ત્યાં સુધી આપણું કેપિટલ અહીંયા કેપિટલને અહીંયા ખાલી કરવાની કોશિશ કરવાની નથી અહીંયા। તો જોશો તો અહીંયા મેં તમને અહીંયા જોઈએ તો 24,300 ને અહીંયા તમે જુઓ તો ઓપન ઇન્ટરેસ્ટ જોઈએ તો અહીંયા 300 નો ઓપન ઇન્ટરેસ્ટ 1.22 છે। અહીંયા જુઓ તો કોલ રાઇટર અહીંયા તમે જુઓ તો કોલ રાઇટર અહીંયા હેવી છે, તો અહીંયા કોલ રાઇટર ઉપર લઈ જવાની કોશિશ કરે છે, એટલે માર્કેટમાં તમે જુઓ તો અહીંયા કોલ રાઇટર અહીંયા હેવી છે, અને તમે જોશો તો તે 24,250 માં આપણે જોઈએ તો અહીંયા જો તો અહીંયા ઓછા છે, એટલે આપણે અહીંયા નીચે ઉપર જવાની અહીંયા સંભાવના રહેશે। એટલે હવે જો તો 400 ના લેવલ ઉપર આપણે
જોઈએ તો 24,400 ના લેવલ ઉપર આવે એટલે આપણે 24,400 નું લેવલ 24,400 નું લેવલ જો આપણે મારે ઉપર બ્રેકઆઉટ મળશે તો આપણે જોઈએ તો 500 નું લેવલ બી આપણે જોવા મળી શકે છે. જો અહીંયા તમને બતાવું કે 300 નું લેવલ બ્રેકઆઉટ થશે તો આપણે જોઈએ તો આપણે 200 નું લેવલ બી આપણે જોવા મળી શકે છે. 200 નું લેવલ છે આપણે એક સપોર્ટ લેવલનું કામ કરશે એટલે મેં તમને કીધું 180 એટલે અહીંયા જો તો આ 24,200 એક સપોર્ટ લેવલનું કામ કરશે 24,200. તો નીચે આપણે જોઈએ તો અહીંયા ક્વોડ્રાઇટર અહીંયા હેવી છે તો અહીંયા તમને આપણે ક્વોડ્રાઇટર અહીંયા અને ઉપર જો આ ક્વોડ્રાઇટર અહીંયા વધારે છે એટલે જો આ બ્રેકઆઉટ મળશે 350 તો આપણે 400 નું બ્રેકઆઉટ મળશે તો 500 નું લેવલ બી આપણે જોવા મળી શકે છે. તો આપણે કાલના લેવલ મેં તમને અહીંયા ડ્રો કરેલા છે જો નીચે આપણે 200 નું લેવલ બી આપણે જોવા મળી શકે છે. જો આ લેવલને બ્રેકઆઉટ મળે ઠીક છે તો આ લેવલને આપણે ઉપર બ્રેકઆઉટ મળે તો આ લેવલ આપણે જોવા મળી શકે છે. બેંક નિફ્ટીમાં તો બેંક નિફ્ટીમાં મેં તમને અહીંયા બેંક નિફ્ટી તો બેંક નિફ્ટી જોઈએ તો બેંક નિફ્ટી 53,103 જો તો લાસ્ટ 2 દિવસથી આપણે 53,000 ની ઉપર આપણે બંધ આપણે જોવા મળી રહ્યો છે. તો અહીંયા જો તો ઉપર 14 આપણે જોઈએ તો 14 પોઈન્ટ આપણે જોઈએ તો આપણે ઉપર ક્લોઝ કર્યા છે તો 14 પ્લસમાં આપણે ઉપર 54,103 નો ક્લોઝ આપણે અહીંયા આજે જોવા મળ્યો છે તો આપણે ઉપર ક્લોઝ કર્યું છે. આપણે અહીંયા આપણે 53,000 ની ઉપર માર્કેટમાં આપણે જોવા મળી રહી છે. હવે જોઈએ તો લાસ્ટ 2 દિવસથી આપણે જોઈએ તો માર્કેટમાં ગેપ અપ રહ્યું માર્કેટ પછી ઉપર ગયું પછી સાઇડ વેવ માર્કેટ રહ્યું પછી આજે બી માર્કેટમાં ગેપ અપ માર્કેટ રહ્યું પછી અહીંયા ધીમે ધીમે માર્કેટમાં તમે જો તો એક ગેપ અપ ને પ્રીવિયસ ડે અહીંયા જોઈએ તો કેન્ડલ પ્રીવિયસ ડે નો અહીંયા સપોર્ટ લે પ્રીવિયસ ડે નો બી અહીંયા જોઈએ તો પ્રીવિયસ ડે એક હતો ક્લોઝ જે પ્રીવિયસ ડે નો ક્લોઝ તેના આને બ્રેકઆઉટ મળ્યો અહીંયા અને નીચે આવ્યો અને જે પ્રીવિયસ ડે ને જે કેન્ડલ નો સેકન્ડ જે કેન્ડલ આપણે જોઈએ તો આપણે અહીંયા આ લેવલનો સપોર્ટ મળ્યો પ્રીવિયસ ડે ના જે આપણે જોઈએ તો એક સપોર્ટ લઈ મોટી એક કેન્ડલ હતો પ્રીવિયસ ડે ને કેન્ડલ નો અહીંયા સપોર્ટ લીધો અને પછી માર્કેટમાં ઉપરની મૂવમેન્ટ જોવા મળી અને જોઈએ તો અહીંયા પ્રીવિયસ ડે ના હાઈ ને પણ બ્રેક ના કરે ઉપર એટલે માર્કેટમાં અહીંયા પછી ધીમે ધીમે થોડા પોઈન્ટ આપણે અહીંયા જોવા તો અહીંયાથી જોઈએ તો આ લેવલ સુધી જોઈએ તો આપણે જોઈએ તો 52,800 અહીંયા જો 52,800 થી જોઈએ તો 53,200 એટલે 400 પોઈન્ટ આપણે અહીંયા કેપ્ચર કરે જો અહીંયાથી તમે જો અહીંયાથી કોણ આપણે અહીંયાથી બાય કર્યું હોય તો આપણે 400 પોઈન્ટ અહીંયા સીધા મળી જાય. પણ તમે જોશો તો અહીંયા તમે જોઈએ તો અહીંયા 10:30 પછી અહીંયા તમને અહીંયા જો હેમર કેન્ડલ બ્રેકઆઉટ કરી અને ઉપર મૂવમેન્ટ અહીંયા જોવા મળી છે. તો અહીંયા તમે જોશો તો મેં તમને અહીંયા 5 મિનિટ ટાઈમ ફ્રેમમાં અહીંયા આપણે જોઈએ તો 5 મિનિટ ટાઈમ ફ્રેમમાં અહીંયા જોઈએ મિનિટ ને જોઈએ આપણે તો ઉપર જે આપણે અહીંયા ફિબોનાચી રિટ્રેસમેન્ટ અહીંયા જોઈએ તો અહીંયા ફિબોનાચી રિટ્રેસમેન્ટ તો અહીંયા ફિબોનાચી રિટ્રેસમેન્ટ મેં તમને કીધું જો આ લેવલનો બ્રેકઆઉટ મળશે 53,277 નો આપણે જોઈએ તો 53,290 નો બ્રેકઆઉટ મળશે તો આપણે 53,290 એટલે આપણે જોઈએ તો 100-200 પોઈન્ટ આપણા ઉપરના હજી લેવલ જોવા મળી શકે છે. તો આપણે જોઈએ તો 53 તો ઉપરના લેવલ જોઈએ તો આપણે 53,290 નું બ્રેકઆઉટ મળે 53,290 300 એટલે 555 53,555 નું લેવલ બી કાલે આપણે જોવા મળી શકે તો 300 નું લેવલ બ્રેકઆઉટ થશે તો 500 અને 500 નું એટલે ઉપર પછી ઉપર બ્રેકઆઉટ મળે તો 53,744 અને નીચે મેં તમને કીધું જો જો માર્કેટમાં આપણે જોઈએ તો એક અહીંયા તમને એક તો અહીંયા જોઈએ તો લાઈન બાર એક ચાર્ટ જોઈએ તો અહીંયા તમને લેવલ ડ્રો કરેલા છે બરોબર સપોર્ટ ના રેઝિસ્ટર ના તો
તો સેમ ટુ સેમ મેં તમને જે રીતે ડ્રો લેવલ કરેલા છે કટ ટુ કટ અહીંયા તમને અહીંયા ડિસ્પ્લે કરેલા છે. જો માર્કેટમાં આ લેવલનું બ્રેકઆઉટ મળે તો આપણે તમને અહીંયા હું તમને બતાવી દઉં. માર્કેટમાં આ લેવલનું અને માર્કેટ આ લેવલ બાવન 800 અને 53,285 નો જો આ લેવલ બ્રેકઆઉટ મળશે તો નીચે આ લેવલ આપણે જોવા મળી શકે છે. તો 52,400 બરોબર. અહીંયા જો આ બ્રેકઆઉટ મળે 700 નો તો બસ અહીંયા જો તો 480 નું લેવલ અહીંયા ડ્રો કરેલું છે અને 480 નો પછી નીચે આ લેવલ બી આપણે જોવા મળી શકે છે. તો આ લેવલ રેન્જની અંદર માર્કેટ ઓપન થાય અને થોડો ટાઈમ અહીંયા હોલ્ડ કરે અને માર્કેટ બ્રેકઆઉટ મળે તો સારી એવી મૂવમેન્ટ આપણે ચાલે. વીકેન્ડ ને લાસ્ટ દિવસ આપણે સારી એવી મૂવમેન્ટ બી આપણે જોઈએ તો સેન્સેક્સ ની એક્સપાયરી બી છે કાલે તો આપણે મૂવમેન્ટ બી અહીંયા જો આ રેન્જની બહાર આપણે અહીંયા આપણા રેન્જની બહાર આપણે અહીંયા ટ્રેડ કરવાનું. જો આ રેન્જની અંદર આપણે ટ્રેડ કરવાનું નથી. તો આપણે જોઈએ તો હવે જોઈએ તો માર્કેટમાં આપણે લેવલના જે લેવલ મેં અહીંયા તમને ડ્રો કરેલા છે એ લેવલનો જો આપણે કાલે મળી જાય તો અહીંયા આ લેવલની બહાર આપણે ટ્રેડ કરીશું બરાબર. અને આ લેવલની નીચે આપણે અહીંયા બ્રેકઆઉટ મળે તો આ લેવલની સુધી આપણે અહીંયા જોવા મળી શકે છે. તો અહીંયા માર્કેટને તમે અહીંયા જુઓ તો માર્કેટમાં તમે અહીંયા ચાર્ટને જાણો અને પછી ટ્રેડ કરો. સપોર્ટ ને રેઝિસ્ટરમાં અહીંયા તમે રેઝિસ્ટરનો સપોર્ટનો પ્રીવિયસ ડેનો હાઈ અને પ્રીવિયસ ડેનો ક્લોઝ બી જોવાનો, ટ્રેડિંગ ડેનો હાઈ અને ટ્રેડિંગ ડેનો લો બી જોવાનો અને પછી આપણે અહીંયા ટ્રેડ લેવાની કોશિશ કરજો. તો ચાર્ટને પહેલા જાણો, શીખો અને પછી ટ્રેડ કરો. જ્યાં સુધી માર્કેટમાં ત્યાં સુધી ચાર્ટમાં તમે સપોર્ટ રજિસ્ટર ને બધું ખબર પડી જશે તો ઓટોમેટિક તમને ક્યાંય લોસ થવાની સંભાવના રહેશે નહીં. માર્કેટમાં તમે અહીંયા તમારા 10 ટ્રેડમાં તમારા 8 ટ્રેડ તમારા સાચા પડશે, 2 ટ્રેડમાં તમને લોસ મળે તો એ તમને સમજી લેવાનું કે તમને ચાર્ટમાં ખબર પડવા મળી છે. એટલે મિનિમમ તમે ટ્રાય કરવાનો કે આપણે ચાર્ટ રોજ એને ચાર્ટને જોવાનો અને એનાલિસિસ કરવાનું એનું કે માર્કેટે ક્યાં સપોર્ટ લીધો, ક્યાં રેઝિસ્ટન્સ છે. ઠીક છે. હવે જોઈએ તો બેંક નિફ્ટીમાં અહીંયા તમને હું બતાવું કે બેંક નિફ્ટી ઠીક છે. તો બેંક નિફ્ટીમાં 53,100 નું અહીંયા જોયો તો ઓપન ઇન્ટરેસ્ટ જુઓ તો 66,000 નું છે અહીંયા, પણ અહીંયા 71,000. ઠીક છે. તો હવે જોવાનું રહેશે કે અહીંયા જો 36,000 એટલે અહીંયા 71. જો માર્કેટ 400 નું લેવલ અહીંયા બ્રેકઆઉટ મળશે, 400 નું લેવલ તો ઉપર છે. અહીંયા જોઈએ તો ઉપર હાઈ 300 નું 53,300 નું એટલે 53,400 નું બ્રેકઆઉટ મળશે તો આપણે અહીંયા લેવલ 53,600 નું લેવલ બી અહીંયા જોવા મળશે. જો 53,100 ની બ્રેકઆઉટ મળે તો આપણે અહીંયા જોઈએ તો 53,000 નું લેવલ બી આપણે જોવા મળી શકે છે. તો અહીંયા અને 53,000 નું બ્રેક કરશે તો સીધે આપણે જોઈએ તો 53,800 નું લેવલ બી અહીંયા 52,800 બી લેવલ જોવા મળી શકે છે. અને ઉપર મેં તમને કીધું એટલે તો 53,500 અને 53,500 અને જોઈએ તો સીધે આપણે જોઈએ તો 53,900 નું લેવલ બી આપણે જોવા મળી શકે છે. તો અહીંયા તમને લેવલ અહીંયા ડ્રો કરેલા છે. ઠીક છે. તો માર્કેટમાં અહીંયા લેવલ અહીંયા ડ્રો અને ઇન્ટરડે ટ્રેડિંગના ચાર્ટમાં બી તમને અહીંયા એક્સપ્લેન કર્યું છે. જો મોટી કેન્ડલ અહીંયા જોઈએ તો અહીંયા એક લાંબી કેન્ડલ જો અહીંયા તો જે આવી મોટી બિગ કેન્ડલ તમને જોવા મળે તો ત્યારે આપણે જોવાનું કે ત્યારે આપણે જોઈએ તો એનો જ્યારે બ્રેકઆઉટ મળે ત્યારે આપણે જોઈએ તો આ સાઇડવેવ માર્કેટ પછી જોઈએ તો આ બ્રેકઆઉટ મળ્યું. અહીંયા જોઈએ તો આપણે 10 10:30 પછી આજે બ્રેકઆઉટ મળ્યું, આવે છે 4 તારીખે આજે તો આજે બ્રેકઆઉટ મળ્યું. પછી આપણે એને અહીંયા જોઈએ તો અહીંયાથી આ જોઈએ તો 53 અને 800-200 પોઈન્ટ અહીંયા આપણે જોવા કેપ્ચર કરવા મળ્યા છે. પછી જો તો સાઇડવેવ માર્કેટ અહીંયાથી સાઇડવેવ માર્કેટ ધીમે સાઇડવેવ માર્કેટ. તો બને એવો ટ્રાય કરવાનો કે માર્કેટમાં સાઇડવેવ હોય ત્યારે આપણે ત્યારે ટ્રેડિંગ કરવાનું. જો લેવલના બ્રેકઆઉટ મળે આ લેવલનું અને સપોર્ટ ને રેઝિસ્ટરનો બ્રેકઆઉટ, જો આ રેઝિસ્ટરનો બ્રેકઆઉટ મળશે તો કાલે આ લેવલ આપણે અહીંયા જોવા મળી શકે છે. ઠીક છે. જો મારો આ વિડીયો તમને પસંદ આવ્યો તો તમારા મિત્રોને શેર કરજો, લાઈક કરજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.